તો આપણે આપણા આરોગ્યની બરાબર કાળજી લેતા નથી. તે વિશેની સમજ આપતો પાઠ જોઈએ. પાઠના લેખક ગુણવંત ભૂષણલાલ શાહ છે. તેમનો જન્મ 12/3/1937ના રોજ થયો હતો. કાર્ડિયોગ્રામ, રણ તો લીલાછમ, વિચારોના વૃંદાવનમાં વગેરે તેમના નોંધપાત્ર નિબંધ સંગ્રહો છે. તેઓ બીજા એવોર્ડ ઉપરાંત ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત થયા છે. પ્રસ્તુત પાઠનો સાહિત્ય પ્રકાર નિબંધ છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. બર્ટાર્ડ રસેલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટકાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટકાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. માણસ પોતાના જ શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે. ભણેલા લોકો પણ ખાવા પીવામાં અભણની માફક વર્તે છે. ડોક્ટરો પણ પોતાના આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર જોવા મળે છે. વર્ષો સુધી શરીર અપમાનિત થતું રહે છે. ખાટલામાં પડેલું નાની ઉંમરનું શરીર એ તો અપમાનો અસહ્ય બની ગયા ત્યારે શરીર દ્વારા શરૂ થયેલો સવિનય કાનૂન ભંગ છે. હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. એ માટે વર્ષો સુધી મથવું પડે છે. શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઓફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે અને ગમે તે સમયે ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. હૃદયરોગના હુમલા વખતે માણસને પરસેવો વછૂટી જાય છે. જીવનમાં કદી પણ પરસેવો નથી વળ્યો, તેથી શરીરે પોતાના માલિકને કરેલો એક ક્રૂર કટાક્ષ ગણાય. રોગ થયા તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને બેઠાળુંપણું કહેવામાં આવે છે. આપણા દેશમાં આવા સાધકોની સંખ્યા ઓછી નથી. સવિનય એટલે વિનય કે વિવેક સાથે. કાનૂન ભંગ એટલે કાયદાનો ભંગ અથવા કાયદો તોડવો. અને સ્થૂળ એટલે અહીં જાડું અથવા મોટું. સવિનય કાનૂન ભંગ શબ્દો લેખકે શરીરે પાડેલી હડતાલ માટે વાપર્યા છે. જેમ અંગ્રેજો સામે મહાત્મા ગાંધીએ કાયદાનો વિરોધ કોઈપણ શસ્ત્રો વગર મૂંગા મોંએ શરૂ કરેલો, તેમ શરીર આપણી સાથે મૂંગા મોંએ અસ્વસ્થતાનો વિરોધ કરે છે. બીમારીમાં શરીર કામ આપતું નથી, એથી મન પણ બેચેન બને છે. ગાંધીજીનો સવિનય કાનૂન ભંગ આગળ વધતો ગયો અને પછી એક મૂંગો વિસ્ફોટ થયો. અંગ્રેજો ભારત છોડી ગયા. આપણને આઝાદી મળી. એવું જ શરીરની બાબતમાં થાય છે. તેનો સવિનય કાનૂન ભંગ આગળ જઈ વિસ્ફોટ કરે છે. હાર્ટ એટેક રૂપે અને જીવનથી આઝાદી મળી જાય છે. હોસ્પિટલની શોભા વધારવા શું થઈ શકે? ઘણા ખરા ખાટલા ખાલી પડી રહે એ જ તો હોસ્પિટલની ખરી શોભા ગણાય. માણસ ન છૂટકે ડોક્ટર પાસે જાય તેમાં કશું ખોટું નથી. ખરેખર તો સંપૂર્ણપણે નિરોગી હોય તેવા માણસોએ નિયમિતપણે ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ અને બીજી બાબતોની ચકાસણી કરાવી લેવી જોઈએ. પોતાનું આરોગ્ય જળવાઈ રહે તે માટેના સૂચનો ડોક્ટર પાસે કોઈ ફરિયાદ ન હોય ત્યારે માંગવા જોઈએ. દાંતના ડોક્ટર પાસે
કોઈ પણ પ્રકારનો દુખાવો ન હોય ત્યારે સમયાંતરે જઈ આવવું જોઈએ. ડોક્ટર રોગની જાળવણી માટે છે કે આરોગ્યની? આ પ્રશ્ન ડોક્ટરોની કમાણી પર સીધો પ્રહાર કરનારો છે. ઓપીડીમાં કીડિયારું ઉભરાય એ તો સભ્ય ગણાતા સમાજની શરમ છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ કંઈ તંદુરસ્ત સમાજની નિશાની નથી. સંકટ સમયની સાંકળ વારંવાર વપરાય તે યોગ્ય નથી. કાર્ડિયોગ્રામ એટલે હૃદયના ધબકારા આલેખતું યંત્ર. પ્રહાર એટલે હુમલો અને સંકટ એટલે મુશ્કેલી. સંકટ સમયની સાંકળ. રેલવેમાં મુસાફરી કરનાર સામાન છૂટી ગયો તેથી પાણી ભરવાનું રહી ગયું તેથી નાસ્તો લેવાનો રહી ગયો તેથી આમ વારંવાર સાંકળ ખેંચીને ટ્રેન ઊભી રખાવે તે કેટલું યોગ્ય ગણાય? રેલવેનો કાયદો એ ચલાવે પણ નહીં. શરીર માટે એ જ કાયદો લાગુ પડે છે. છતાં શરીર માટે આપણે ડોક્ટર રૂપી સાંકળ ખેંચવા દોડી જઈએ છીએ. પ્રથમથી શરીરની કાળજી આરોગ્યની કાળજી રાખતા નથી. સંકટ સમયની સાંકળ નજીવા કારણો માટે વારંવાર ન ખેંચાય એ જ યોગ્ય ગણાય. ડોક્ટરને તાવની ફરિયાદ કરનારા દર્દીઓને કાને આજકાલ 2 શબ્દો અચૂક પડે છે: વાયરલ ઇન્ફેક્શન. વાયરલ ઇન્ફેક્શન એટલે મોકલનારના સરનામા વગરનું વીપી પાર્સલ. ડોક્ટરને કંઈ જ ન સમજાય ત્યારે આ 2 શબ્દો એની મદદે આવે છે. ડોક્ટરોનો એમાં કોઈ જ વાંક નથી. જે દેશમાં જાહેર આરોગ્ય આટલું પાંગળું હોય ત્યાં ઢગલાબંધ વસ્તીમાં જથ્થાબંધ મહામારી હોવાની જ. જ્યાં ઇન્સાન અને ઉકરડો અડખે પડખે મળી સમજીને રહેતા હોય ત્યાં હોસ્પિટલો પણ ગંદી હોવાની. સ્વચ્છ હોસ્પિટલો વધારે પડતી મોંઘી હોય છે. સ્વચ્છ હોસ્પિટલમાં લીલા પાટિયા પર સુંદર લખાણ અવતરણ હોય છે જે થોડે થોડે દિવસે બદલાતું રહે છે. વાયરલ ઇન્ફેક્શન અંગ્રેજી શબ્દનો ગુજરાતી અર્થ અતિ સૂક્ષ્મ જંતુવાળા રોગનો ચેપ અને પાંગળું એટલે અશક્ત અથવા નબળું. ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે ઝાઝી જોવા મળતી નથી. ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી. ગંદકીનો આવો સ્વીકાર દુનિયામાં ક્યાંય જોવા નહીં મળે. ગંદકીથી ભારે ખલેલ પામનારા ભારતના સૌપ્રથમ સાધુ સ્વામી વિવેકાનંદ હતા. ગરીબી અને ગંદકી વચ્ચેના બહેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં ઢગલાબંધ દર્દીઓ બણબણતા રહે છે. વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે. આપણે ત્યાં રોગ નિયમ છે અને આરોગ્ય અપવાદ છે. સભ્ય સમાજમાં એથી ઉલટી પરિસ્થિતિ હોવી જોઈએ. ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા અને પોતાની માંદગીને તો આધ્યાત્મિક ભૂલ તરીકે જોતા. સૂગ એટલે અરુચિ, ખલેલ એટલે અડચણ અને અપવાદ એટલે રીત કે નિયમ લાગુ ન પડે એવું. તમાકુના ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે. સિગરેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, આલુ કે કાજુ મોંઘા પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોય જ ન શકે. લગ્નના રિસેપ્શનમાં પાર્ટી આપનાર યજમાનનો પ્રેમાળ ઈરાદો જમવા આવેલા
નર નારીઓના પેટની હાલત બગાડવાનો હોય એવો વહેમ પડે તેવી સ્થિતિ છે. લોકો બસ ખાધે રાખે છે, પીધે રાખે છે અને જીવ્યે રાખે છે. માંદગીને ખાટલે ઘણું ખરું તો વેડફાઈ ચૂકેલું જીવન પડેલું હોય છે. ખાંસી વારંવાર આવે તોય કફ છૂટો નથી પડતો, પરંતુ સમજણ છૂટી પડી જાય છે. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. જે પોતાના શરીરને ન સમજે તે વળી બીજાને શું સમજે? યજમાન એટલે મહેમાનોની મહેમાનગતિ કરનાર. ખાંસી એટલે ઉધરસ અને સમજણ સાથેના છૂટાછેડા એટલે સમજણનો અભાવ અથવા અજ્ઞાન. રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે. કોઈ પણ રોગનું મૂળ અજ્ઞાન છે. શું ખાવું, ક્યારે ખાવું, કેટલું ખાવું વગેરે વિષયની જાણકારી ન હોય તેને રોગ થવાના જ છે. ઘણા લોકોને ખબર હોય છે શું ખાવું ને શું પીવું, છતાં તેવા લોકો પોતાના મન પર કાબૂ રાખી શકતા નથી. દરેક વ્યસનીને ખબર છે કે વ્યસન ખરાબ છે, છતાં તેઓ વ્યસન છોડી શકતા નથી. સમજણ સાથેનો સંબંધ પૂરો થઈ જાય ત્યારે રોગ સાથે સગપણ થાય છે. મનની સ્વચ્છતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે. જેનું મન ભાંગી પડે તેનું શરીર પણ ભાંગી પડે છે. મનની પ્રસન્નતા પાચન શક્તિને જાળવી લેનારી છે. ઈર્ષ્યા, એસિડિટી વધારે એવો પૂરો સંભવ છે. માનસિક તાણ બ્લડ પ્રેશરને સળી કરે છે. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે એમ બને. પતિ પત્ની વચ્ચેનો સંબંધ બંનેના સ્વાસ્થ્યને સીધી અસર પહોંચાડે છે. કેટલાક પરિવારોમાં ખડખડાટ હાસ્ય મહિને એકવાર પણ સાંભળવા નથી મળતું. માણસે હસવાની એક પણ તક છોડવી ન જોઈએ. મુંબઈની ટ્રેનમાં ભજન મંડળી ધૂમ મચાવે છે. ભજનાનંદ તાણમાં ઘટાડો કરે છે. પ્રાર્થનામાં તાણને સખણી રાખવાની અદ્ભુત તાકાત રહેલી છે. સળી કરવી રૂઢિપ્રયોગનો અર્થ અટકચાળું કરવું અને ખો આપવી રૂઢિપ્રયોગનો અર્થ કામ બીજાને આપવું થાય. એસિડિટી એટલે ખટાશ અથવા પિત્ત અને તાણ એટલે તણાવ અથવા માનસિક ખેંચ. રામે તાડકા નામની ભયંકર રાક્ષસીનો વધ કરેલો. આપણે તાણ નામની વાંસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. દશેરાના દિવસે રાવણ વધ કરવાની જરૂર નથી, પરંતુ આપણા અહંકારનો વધ કરવાનો છે. અહંકાર એક એવો રોગ છે જે અસંખ્ય પરિવારોને પજવે છે અને પ્રજાળે છે. સરળ વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું રહે એવી શક્યતા પ્રમાણમાં વધારે રહે છે. જે વ્યક્તિ દાવપેચ રમે અને છળ કપટમાં રાચે તેનું શરીર પણ સાવ નિરોગી ન રહી શકે. મનનો મેલો હોય તેવો આદમી ઘણું ખરું શારીરિક તકલીફ વગરનો ન હોઈ શકે. અસ્વચ્છ અને અસ્વસ્થ મન નશા તરફ જલ્દી વળે છે. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુ સ્વરૂપ ગણાય. ક્યારેક ધૂમ્રપાન કરનારો અને શરાબ સેવન કરનારો માણસ લાંબુ જીવી જાય ત્યારે લોકો એક કુતર્ક ચલાવે છે. જેમ જીવવું હોય તેમ જીવો. ફલાણા ભાઈને સિગારેટ પીવાથી શું નુકસાન થયું? એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો. 127 વર્ષની એ સ્ત્રી ધૂમ્રપાન કરી રહી હતી. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે. આવા દાખલા બને તેથી ધૂમ્રપાન ચાલુ રાખવું એ ઘરડો તર્ક છે. વધ એટલે હત્યા અને પ્રજાળવુંનો અર્થ સળગાવવું થાય. દાવપેચ રમવા રૂઢિપ્રયોગનો અર્થ કાવા દાવા કરવા.
છળ કપટમાં રાચવું નો અર્થ છેતરવામાં વ્યસ્ત રહેવું અને મનના મેલા હોવું રૂઢિપ્રયોગનો અર્થ ખરાબ દાનતના હોવું થાય. પ્રત્યેક માણસને માં, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો કદાચ શરાબની જરૂર નહીં પડે. હજી આપણે ત્યાં પ્રેમનો ઉપચાર તરીકે સ્વીકાર નથી થયો. લવ થેરાપી માટે હોસ્પિટલ કે સાયકેટ્રિસ્ટ પાસે જવું ન પડે. ભર્યો પ્રેમાળ પરિવાર તન અને મનના આરોગ્ય માટેની પૂર્વશરત છે. જીવન વીમો જરૂરી છે, પરંતુ જીવન શ્રદ્ધા એથી વધારે જરૂરી છે. એમાં સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી. ઉપચાર એટલે ઇલાજ. લવ થેરાપી એટલે પ્રેમ દ્વારા કરાતો ઇલાજ. સાયકાઇટ્રિસ્ટ એટલે મનોચિકિત્સક. પૂર્વશરત એટલે પહેલેથી કરેલો ઠરાવ. રોકાણ એટલે કોઈ કંપનીમાં મૂડી રોકવી. અને ડિવિડન્ડ એટલે કંપનીના શેર દીઠ અપાતું વ્યાજ.